યુવાનોને બરબાદ કરતી નશાની બદી પર સુરત પોલીસે સકંજો કસ્યો છે। પહેલા લાલગેટ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો, જેની કડક પૂછપરછમાં બીજા એક આરોપીનું નામ ખુલ્યું છે। જો કે આ આખા પ્રકરણમાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે મામલે પણ ટૂંક જ સમયમાં મોટો ઘટસ્ફોટ થશે। સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ તમામ દોષિતો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી તમિલનાડુના ચેન્નઈની ડ્રગ્સ તસ્કર ટોળકીના સભ્યોને સકંજામાં લેવામાં આવ્યા, તો બીજી તરફ સુરતના સ્થાનિક પેડલરો અને મોટા ડ્રગ્સ માફિયા એમ તમામ પર પોલીસ વિભાગ દ્વારા કાયદાનો દંડો એક સમાન વીંઝવામાં આવી રહ્યો છે। યુવાધનના અકાળે અવસાનનું કારણ બનતા ડ્રગ્સના કાળા કારોબાર સાથે સંકળાયેલા વધુ એક માફિયાને પોલીસે પકડ્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચે ગત 29 ડિસેમ્બરે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું। અંદાજે 5 લાખ રૂપિયાનું 91.40 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરીને પોલીસે અરબાઝ શેખ નામના એક પેડલરની ધરપકડ કરી હતી। સુરત મહાનગરપાલિકાના ટોયલેટ પાસે ઊભો રહીને અરબાઝ શેખ ઓળખીતા વ્યક્તિઓને આર્થિક લાભ થાય તે માટે ડ્રગ્સનું છૂટક વેચાણ લાંબા સમયથી કરતો હતો। લાલગેટ પોલીસે અરબાઝ શેખની હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે આદિલ ઉર્ફે જાડો ઉર્ફે મસાલો રફીક વાણિયા પાસેથી ડ્રગ્સનો જથ્થો છૂટક વેચાણ માટે લાવ્યાની કબૂલાત કરી હતી, જે બાદથી સુરત ક્રાઇમ બ્રાન્ચે આદિલ ઉર્ફે વાણિયાને પકડવા ટેકનિકલ પુરાવા અને બાતમીદારોને એક્ટિવ કરીને ફિલ્ડિંગ ગોઠવી હતી। આ મહેનત રંગ લાવી અને અંતે મુખ્ય ડ્રગ સપ્લાયર આદિલ ઉર્ફે વાણિયો સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ગણતરીના કલાકોમાં જ ચડી ગયો। કાયદો અને વ્યવસ્થા કે સુરત પોલીસનો કોઈ ડર ન હોય તેમ જાહેર સ્થળોએ ડ્રગ્સ વેચતા બંને અસામાજિક તત્વો સાથે વધુ કેટલાક પેડલરો પણ સંડોવાયેલા હોવાની આશંકા છે। ગઈ તારીખ 29/12/2025ના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 51.40 ગ્રામ મેથેડોન ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું। જે તે વખતે અગાઉનો આરોપી અરબાઝ શેખ ધરપકડ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન આરોપી આદિલ ઉર્ફે જાડો ઉર્ફે મસાલો રફીકભાઈ વાણિયા રહે શાહપુર સુરત વાળો નાસ્તો કરતો હતો, એને ગઈકાલે ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવામાં આવી છે। અગાઉ પકડાયેલા આરોપીની તપાસ દરમિયાન હાલના આરોપીએ તેને ડ્રગ્સ આપેલાની હકીકત જણાવેલી હતી અને હાલનો આરોપી ધરપકડ કરી રિમાન્ડ ઉપર તપાસ ચાલુ છે। આદિલ ઉર્ફે મસાલો રફીક વાણિયાનો પહેલાથી જ ગુનાહિત ભૂતકાળ રહેલો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે અગાઉ આદિલને ડ્રગ્સ કેસમાં ઝડપ્યો હતો અને 2 મહિના પહેલા જ તે જામીન પર મુક્ત થઈને બહાર આવ્યો હતો। લાંબા જેલવાસ બાદ પણ સુધરવાને બદલે આદિલે ફરી નશાના સામાન ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી દીધી હતી। આદિલ સામે હવે પોલીસે મજબૂત પુરાવા અને સાક્ષીઓ એકઠા કર્યા છે, જેથી તેણે લાંબા સમય સુધી જેલના સળિયાની પાછળ જ રહેવું પડશે તે નક્કી છે। હાલનો પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન તે અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચના ગુનામાં ડ્રગ્સમાં પકડાયેલો છે અને 2 મહિના પહેલા જામીન ઉપર છૂટેલો છે અને ફરીથી ડ્રગ્સના કેસમાં સંડોવણી ખુલેલી છે। હાલના જે મેથેડોન ડ્રગ્સ છે એ પોતે ક્યાંથી અને કેવી રીતના મેળવેલા એ બાબતે એના રિમાન્ડ મેળવી અને આગળની તપાસમાં હકીકત ખુલશે। આદિલ ઉર્ફે મસાલો 2-3 મહિનામાં જ ફરી એકવાર ડ્રગ્સના કેસમાં ઝડપાયો તે સૂચવે છે કે સુરતમાં નશાખોરોનું એક મજબૂત નેટવર્ક લાંબા સમયથી પથરાયેલું છે। આ ડ્રગ્સનો સામાન આદિલ કોની પાસેથી લાવ્યો તે અંગે કડકાઈથી પૂછપરછ કરવામાં આવી રહી છે। અબરામ શેખને ડ્રગ્સ આપનારો આદિલ કોની પાસેથી ડ્રગ્સ લાવીને છૂટકમાં વેચીને કેટલી કમાણી કરતો હતો, આ રેકેટમાં વધુ કોઈ શખ્સોની સંડોવણી છે? લાલગેટ પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરીને નેટવર્કમાં સામેલ વધુ અસામાજિક તત્વોને ઝડપવા તપાસ તેજ કરી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।